શુક્રવારની સંતોષી માની ચમત્કારી વાર્તા। એક ગામમાં પાર્વતી નામની ગરીબ દીકરી રહેતી હતી। ઘરમાં ખૂબ ગરીબી હતી। પિતાજી બીમાર રહેતા અને લોકો રોજ અપમાન કરતા। પાર્વતી આખો દિવસ મહેનત કરતી છતાં ઘરમાં સુખ નહોતું। એક દિવસ ગામની એક વૃદ્ધ મહિલાએ કહ્યું, બેટા, સાચા દિલથી સંતોષી માનું વ્રત કરજે, માતાજી જરૂર કૃપા કરશે। એ દિવસથી પાર્વતી દર શુક્રવારે વ્રત કરવા લાગી। ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવતી અને માતાજીનું નામ લેતી। પણ ઘરના લોકો તેની મજાક ઉડાવતા। આ વ્રતથી શું થવાનું? પણ પાર્વતીએ વિશ્વાસ નહોતો છોડ્યો। એક શુક્રવારે પાર્વતી ખૂબ દુઃખી થઈને રાત્રે સૂઈ ગઈ। અચાનક સ્વપ્નમાં તેજ પ્રકાશ થયો અને સંતોષી માં પ્રગટ થયા। માતાજીએ પ્રેમથી કહ્યું, બેટા, ડરતી નહીં, તારા બધા દુઃખ હવે દૂર થશે। બીજા જ દિવસે મોટો ચમત્કાર થયો। ઘણા વર્ષોથી બંધ પડેલું પિતાનું કામ ફરી શરૂ થયું। ઘરમાં પૈસા આવવા લાગ્યા। પરિવારમાં ખુશીઓ આવી ગઈ। જે લોકો પાર્વતીનું અપમાન કરતા હતા એ જ લોકો હવે તેની પ્રશંસા કરવા લાગ્યા। પાર્વતી સમજી ગઈ કે સાચા દિલથી કરેલી ભક્તિ ક્યારેય ખાલી નથી જતી। ત્યારથી આખું ગામ દર શુક્રવારે સંતોષી માનું વ્રત કરવા લાગ્યું। શીખ: જે ભક્ત સાચા મનથી સંતોષી માને યાદ કરે છે તેમના જીવનમાં સુખ, શાંતિ અને કૃપા જરૂર આવે છે। જય સંતોષી માં।